અમિતભાઈ ગરમી આવી ગઈ છે, શું લાવ્યા છો નવું તમે આજે? બસ આપણે જે સદાબહાર આપણી પ્રોડક્ટ છે, તરબૂચનું જ્યુસ છે. તરબૂચના જ્યુસમાં વેરાયટીઓ લાવ્યા છીએ આ વખતે. કીવી પાઇનેપલ જ્યુસ છે, છાશ છે, લસ્સી છે, અચ્છા, કાચી કેરીનું જ્યુસ છે. એટલે બધી વસ્તુમાં જે લાસ્ટ ટાઈમ હતી એ જ વસ્તુને થોડુંક એમાં એક થોડી વસ્તુઓ વધારી છે, એડ કરી છે એવું ને? હા, બાફલો ને એ છે, બાફલામાં વેરાયટીઓ છે, પણ બાફલો હમણાં ગરમીના લીધે કેરી આવક થઈ જાય પછી બાફલો આપણે આ તરબૂચ જ્યુસ છે આપણું, વોટરમેલન જ્યુસ. વોટરમેલન જ્યુસ, તરબૂચ, ફ્રેશ વોટરમેલન જ્યુસ 15 રૂપિયામાં જ ખાલી. આ ખાલી 15 રૂપિયામાં. હા. બીજું શું છે આપણી પાસે? બીજું કાચી કેરી છે. કાચી કેરી છે. હા, અમારે ગયા વર્ષે લાસ્ટમાં કર્યું હતું આપણે કાચી કેરીનું. આ અમારી હોટ ફેવરેટ વેરાયટી. કાચી કેરીમાં તમે કેવું નેચરલ હોય છે? નેચરલ કાચી કેરી. નેચરલ. હા, અને અમે એવું મેન્ટેન કરીએ છીએ કે પલ્સ ચોકલેટ આપણે આવે ને, પલ્સ ખાતા હોય ને સેમ ટેસ્ટ આપીએ છીએ આપણે. ઓકે. આની પ્રાઇસ શું રહેશે? આ 30 રૂપિયા છે, 35 રૂપિયા છે. 35 રૂપિયા. બીજું આપણી પાસે લસ્સીમાં વેરાયટી છે, ગયા વર્ષે હતી એ જ વસ્તુ છે. ઓકે. એમાં કયા? એમાં કેસર કેરીના રસવાળી લસ્સી અને ગુલકંદવાળી લસ્સી. ઓકે. હવે કઈ આઈટમ બનાવો છો આપણી? અમારે કેસર કેરીની લસ્સી. કેસર કેરીની લસ્સી. ઓકે. આ નેચરલ જ છે કે પછી બધી વસ્તુ? ચલો, હવે એમાં શું આવી ગયું છે? આ નેચરલ કેસર કેરીનો રસ. નેચરલ કેસર કેરીનો. કેસર કેરીનો રસ. હા, આ તાલાળાની નેથી આપણે મંગાવીએ છીએ. ઓકે. ગીર ગુંજનનો આપણે વાપરીએ. નેચરલ કેસર કેરીનો રસ. ઓકે. આ નેચરલ કેસર કેરીની લસ્સી. આ બી તમે લસ્સી બધી કે બધું આ બધું હોમમેડ છે? બધું હોમમેડ. તમારી પોતાની પ્રોડક્ટ છે ને? નહીં, કોઈ વસ્તુ બહાર. અમારી કેસર કેરી. આપણે કેસર. આની પ્રાઇસ શું છે? આ 50 રૂપિયા. કે તમારા પાસે બીજું શું ઓપ્શનમાં છે? બીજું લસ્સીમાં બીજું ગુલકંદની છે. ઓકે. ગુલકંદ લસ્સી છે, રેગ્યુલર લસ્સી છે. લસ્સીમાં પણ વેરાયટી થોડી લાવ્યા છે. ઓકે. અને આપણે મેન્યુમાં કયું નવું શું એડ કર્યા? મેનુમાં બધી વસ્તુ મોટા ભાગની જે ગયા વખતે હતી એમાં બીજું બાફલામાં એડ કર્યું છે. ઓકે. મોજી તો આપણે ગયા વર્ષે એક હતો, આ વખતે એમાં એડ કર્યું છે. ઓકે. ઘણી વસ્તુ આમાં થોડું એડ કર્યું. છાશમાં બીજી રજવાડી છાશ લાવ્યા, ફુદીના છાશ લાવ્યા છીએ. ઓકે. એટલે બધું એ રીતનું થોડું એડ કરતા રહ્યા. ઓકે, ડન. તમારો ટાઈમિંગ કહી દેજો. સવારના 9 થી સાંજે 5 સુધી. અને એડ્રેસ કહી દો. ક્યાં? એડ્રેસ છે આપણે અહીંયા બાલભવન છે. બાલભવન ની બાજુમાં મેરડી મંદિર છે. મેરડી મંદિર ની બાજુમાં કારેલીબાગ, વડોદરા.